રાજકોટ મહાનગરપાલિકા અને રૂડા દ્વારા 2300થી વધુ ક્વાર્ટરનું લોકાર્પણ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમ માત્ર રાજકોટમાં જ નહીં પરંતુ સમગ્ર રાજ્યમાં યોજાયો હતો, જેમાં વડાપ્રધાને લાભાર્થીઓ સાથે સંવાદ પણ સાધ્યો હતો। વિધાનસભા 71ના લાભાર્થી રેખાબેન સાથે વડાપ્રધાને સંવાદ કરતા જણાવ્યું હતું કે તેમને અપેક્ષા પણ નહોતી કે તેમને આટલું સારું આવાસ મળશે અને વડાપ્રધાન સાથે વાત કરી શકશે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લાભાર્થીઓ સાથે તેમની ઘણી વાતો પણ સાંભળી હતી, સરકારી યોજનાનો લાભ લેવા જણાવ્યું હતું। સમગ્ર રાજ્યમાં આયોજિત આ કાર્યક્રમમાં 4 વિધાનસભાનો પણ સમાવેશ થયો હતો। મારું નામ છે રેખાબેન અનિલભાઈ ચૌહાણ। મેં મોદી સાહેબ સાથે વાત કરી, મને બહુ જ આનંદ થયો છે। મને મકાન મળ્યું છે એનો ખૂબ ખૂબ આભાર માનું છું। મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈનો પણ ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અમે। નહીં, મને સપનામાં પણ ખ્યાલ નહોતું કે મને આવું સરસ મકાન મળશે, પણ મોદી સાહેબના હિસાબે મને આવું મકાન મળ્યું એનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અમે બધા। ના, મને અપેક્ષા નહોતી કોઈ દિવસ કે વડાપ્રધાન મોદી સાથે પણ હું વાત કરીશ, પણ આ તો મારા ભાગ્યશાળી કે ભાગ ખુલી ગયા કે મને વાત મળવા મળી।